લાંબા સમયથી બંધ રહેલી કઠાણા વાસદ વડોદરા મેમુ ટ્રેન આજે ફરી પાટા પર દોડતી થઈ છે અને આ શક્ય બન્યું છે આણંદના સાંસદ મિતેશ પટેલ અને કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીના દ્રઢ પ્રયત્નોને કારણે. કોરોના મહામારીના કઠિન સમયમાં બંધ થઈ ગયેલી કઠાણા વાસદ વડોદરા મેમુ ટ્રેન હવે ફરીથી જનસેવામાં અગ્રેસર બની છે. લાંબા સમયથી રાહ જોતા બોરસદ અને આંકલાવના 65થી વધુ ગામોના લોકોને આજે મોટી રાહત મળી છે, કારણ કે આ ટ્રેન ફરી પાટા પર આવી ગઈ છે. મુસાફરો માટે રોજિંદી મુસાફરી, સમય, પૈસા અને સુરક્ષા બધું જ પડકાર બની ગયું હતું. આ લાંબા પ્રશ્નનો અંત આવ્યો આણંદના સાંસદ મિતેશ પટેલ અને કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીના સતત અનુસરણ અને દ્રઢ ઈચ્છાશક્તિએ. કેન્દ્ર રેલવે મંત્રાલય સાથે નિયમિત બેઠકો, રજૂઆતો અને અનુસરણ બાદ આજનો દિવસ આખા વિસ્તારમાં નવા યુગનો પ્રારંભ લઈને આવ્યો છે. કઠાણા રેલવે સ્ટેશન પર આજે પાવન વાતાવરણ રહ્યું. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર બોચાસણના સંતોની હાજરીમાં રેલવે અધિકારીઓ, સાંસદ મિતેશ પટેલ, કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં મેમુ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું.